સફળતાના 7 દુશ્મન. આ વિડીયોમાં આપણે વાત કરીશું 7 તમારી એવી આદતો વિશે જે તમને ક્યારેય સફળ થવા દેતી નથી. આ આદતોને તમે જેટલી જલ્દી બદલશો એટલી જલ્દી તમે સફળ થશો. તો કઈ છે એ 7 આદતો, ચાલો જાણીએ. ખરાબ આદત એ તમારી દુશ્મન છે. દુશ્મન નંબર 1, પોતાના પર વિશ્વાસ ના કરો. ભાઈ, તમે પોતાના પર વિશ્વાસ નથી કરી શકતા તો દુનિયા તમારા પર શું વિશ્વાસ કરશે? પોતાના ઉપર ક્યારેય ડાઉટ ના કરો. જેમ કે, શું હું આ કામ કરી શકીશ? આવું વિચારવાથી તમારા સપનાને શરૂ થવા પહેલાં જ નષ્ટ કરી દો છો. પોતાના પર ડાઉટ કરવાનું બંધ કરો અને મહેનત કરો. દુશ્મન નંબર 2, તમારા મનનું માનવું, જે તમને સફળ થવા દેતું નથી. તમારા મનને કમ્ફર્ટ ઝોનની બહાર કાઢો. તમે તમારા મનના ગુલામ ના બનો. મન કહે આરામ કર તો તમે આરામ કરો છો. મન કહે પછી કામ કરીશ તો તમે કામને ટાળી દો છો. અને એ પછી ક્યારેય આવતું નથી. તમારું મન થાય છે કે વેબ સિરીઝ જોઈ લઉં તો તમે વેબ સિરીઝ જોઈ લો છો. તમારું મન થાય છે કે મૂવી જોઈ લો તો મૂવી જોઈ લો છો. અને તમારું મન થાય છે ક્રિકેટ રમી લઉં તો ક્રિકેટ રમી લો છો. અને હા, તમને પણ એમ પણ થાય છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં પછી કામ કરીશ તો તમે ઇન્સ્ટાગ્રામ જોવા માંડો છો. અને ઇન્સ્ટાગ્રામ જોતાં જોતાં તમે કેટલી કલાકો બગાડી નાખો છો તમને ખબર નથી રહેતી. એટલે તમારા મન ઉપર કાબૂ રાખો અને સમયને બચાવતા શીખો. અને તમારું ધાર્યું કામ અત્યારે જ પૂર્ણ કરો. દુશ્મન નંબર 3 છે જે તમારું આળસુ હોવું. જેમ કે, આજ દોસ્તા સાથે ફરવા જતો રહો, કાલ વાંચશું. કોઈ પણ કામ તમારે કાલ ઉપર ટાળવાની આદત તમને ક્યારેય સફળ થવા દેતી નથી. કેમ કે તમને આ આદત એકવાર લાગી ગઈ કે કાલે કામ કરીશ તો એ કાલ ક્યારેય પણ નહીં પડે. એક વાત યાદ રાખજો, તમારા સપના પૂર્ણ કરવા માટે તમારે જાતે મહેનત કરવી પડશે. દુશ્મન નંબર 4, અસફળ થવાની બીક. જેમ કે, હું ફેલ ના થઈ જાઉં. તમને કેની બીક લાગે છે? તમે હજી સ્ટાર્ટ પણ નથી કર્યું. તમે બસ મહેનત કરો. તમે મહેનત નહીં કરો તો તમને કેમ ખબર પડશે મારે કેટલી મહેનત કરવાની છે? મહેનત કર્યા વિના સફળતા મળતી નથી. અને તમે ફેલ પણ થઈ ગયા તો તમારું શું ઓછું થઈ જવાનું છે? એક બાજુ બેસી રહેતા કરતાં રિસ્ક લેતા શીખો. અત્યારે તમે રિસ્ક લેશો તો ક્યારે તમને અફસોસ નહીં થાય કે મારી પાસે સમય હતો અને મેં રિસ્ક ના લીધું. પછી અફસોસ કરતા પહેલા અત્યારે મહેનત કરવી સારું છે. દુશ્મન નંબર 5, જે તમને ક્યારે સફળ થવા દેતો નથી, એ છે તમારું ખરાબ ટાઈમ મેનેજમેન્ટ. તમે કહો છો ને કે ભાઈ મારી પાસે ટાઈમ નથી, સમય મળે ત્યારે કરીશ. તો સાંભળી લે ભાઈ, બધા માટે 24 કલાક જ હોય છે અને એટલી જ કલાકો હોય છે અને એટલી જ સેકન્ડો હોય છે. બસ એના ઉપર આધાર કરે છે કે તમે સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો. અને સમયનો કેવી રીતે ઉપયોગ કરવો એ કોઈ તમને બહારવાળા શીખવાડવા નહીં આવે. એ તમારે જાતે જ શીખવું પડશે. અને જોવું પડશે કે તમારો સમય તમે ક્યાં ઉપયોગ કરો છો. રીલ જોવામાં ઉપયોગ થાય છે કે દોસ્તો સાથે પસાર થાય છે કે મૂવી જોવામાં ઉપયોગ થાય છે? મારા વાલા, સમયને માન આપો, સમય તમને માન આપશે. જતો રહેશે પછી અફસોસ થાય છે અને